જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ સભાખંડ ખાતે મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોડિયા અને કમિશનર તેજસભાઈ પરમાર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કલ્યાણકારી સહાય અને નિમણૂક પત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વર્ષોથી રોજમદાર તરીકે નજીવા પગારમાં ફરજ બજાવતા વર્ગ 4ના 43 સફાઈ કામદારો, મજૂરો અને સિક્યુરિટી ગાર્ડને ખાસ કિસ્સામાં કાયમી નિમણૂકના હુકમો એનાયત કરી તેમના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી। આ સાથે જ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ડિજિટલ કામગીરી વધુ સઘન બનાવવા 179 આંગણવાડીની બહેનોને સ્માર્ટફોન અર્પણ કરાયા હતા। નિર્મળ ગુજરાત 2.0 હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર 45 સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અંતર્ગત 10,000 રૂપિયાના ચેક અને કેન્દ્ર સરકારની નમસ્તે યોજના હેઠળ 34 માન્ય વેસ્ટ પીકર્સને કામગીરી દરમિયાન સુરક્ષા માટે આધુનિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ 2026 અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી ચિત્ર સ્પર્ધાના પ્રથમ 3 વિજેતા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા। શ્રી દિનેશભાઈ સામે જો આજે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા 43 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે। સાથે સાથે આંગણવાડી બહેનોને 180 બહેનોને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે અને વોર્ડની અંદર 15 વોર્ડના સ્વચ્છ સફાઈ કામદારો તરીકેના 10,000ના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા છે અને 2026 સંરક્ષણ અંતર્ગત જે સ્કૂલની અંદર સ્પર્ધાની અંદર જે છોકરાઓ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી એમાં 1 થી 3 નંબર જેના આવેલા છે એને પણ પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ આપી અને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે।